વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશન ની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષયમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 3.3 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીં સ્વાધ્યાય 3.3 માં પહેલો દાખલો લંબ આલેખ આકૃતિ 3.3। તો અહીંયા આપણને આકૃતિ 3.3 આપેલી છે નો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો એમાં પહેલો પ્રશ્ન છે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો અહીં આલેખ ઉપરથી આપણે જોઈશું તો બિલાડી એ સૌથી વધુ લોકપ્રિય પ્રાણી છે। તો અહીંયા લખીએ બિલાડી। એના પછી બીજો પ્રશ્ન કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? તો કૂતરો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું તો 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી છે। તો અહીંયા લખીશું 8 વિદ્યાર્થીઓનું। એના પછી દાખલા નંબર 2 આકૃતિ 3.4 માં આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે। નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા આકૃતિ 3.4 આપણને આપેલી છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન 1989, 1990 અને 1992 ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે? તો અહીંયા આપણને આલેખ આપેલો છે વિદ્યાર્થી મિત્રો। તો 1989 માં 180 પુસ્તકોનું વેચાણ થયેલ છે। 1990 માં આપણે જોઈશું તો 475 પુસ્તકોનું વેચાણ થયેલું છે અને 1992 માં તો 1992 માં 225 પુસ્તકોનું વેચાણ થયેલું છે। તો અહીંયા આપણે લખીએ કે 1989 માં 180 પુસ્તકો, પછી 1990 માં 475 પુસ્તકો અને 1992 માં 225 પુસ્તકો વેચાયા છે। એના પછી બીજો પ્રશ્ન કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા અને કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા? તો અહીંયા આપણે જોયું કે 1990 માં 475 પુસ્તકો વેચવામાં આવ્યા અને 1992 માં 225 પુસ્તકો વેચવામાં આવ્યા। તો અહીંયા આપણે લખીએ કે 1990 માં 475 પુસ્તકો વેચાયા અને 1992 માં 225 પુસ્તકો વેચાયા। એના પછી ત્રીજો પ્રશ્ન કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા? તો અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો 1989 અને 1992 ના વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચાયા। તો અહીંયા આપણે લખીએ 1989 અને 1992 ના વર્ષમાં, બરોબર। એના પછી ચોથો પ્રશ્ન 1989 માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો? તો અહીં વિદ્યાર્થી મિત્રો 1989 ના વર્ષની અંદર આપણે જોઈશું તો પુસ્તકોની સંખ્યા 200 કરતા નીચે આપેલી છે એટલે આપણે કહી શકીએ કે 1989 ના વર્ષમાં 180 પુસ્તકો વેચાયા હશે। એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે। આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો। તો અહીંયા આપણે જોઈશું 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું આમ 6 ધોરણના બાળકોની સંખ્યા આપેલી છે। તો આને લંબ આલેખ સ્વરૂપે આપણે દર્શાવીએ। આને પાવર પોઈન્ટ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ દોરી શકીએ છીએ। તો અહીંયા આલેખ દોરેલું છે। પ્રમાણમાં અહીંયા 1 સેમી બરાબર 20 વિદ્યાર્થીઓ રાખેલ છે અને x અક્ષ ઉપર ધોરણ છે, y અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા છે। તો અહીંયા પ્રમાણ માપનો ઉપયોગ કરીને આ લંબ આલેખ દોરેલ છે। તો તમે આ રીતે આલેખ દોરી શકો છો। હવે આ આલેખ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન છે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો? તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા 135 છે માટે આપણે એવું પ્રમાણ માપ લઈશું કે જેથી 135 વિદ્યાર્થીઓ એમાં સમાઈ જાય। તો અહીંયા પ્રમાણ માપ આપણે 1 સેમી બરાબર 20 વિદ્યાર્થીઓ લીધેલ છે। તો આપણું જે ગ્રાફ પેપર હોય એ પ્રમાણે આપણે પ્રમાણ માપ લઈ શકીએ। 1 સેમી બરાબર 10 વિદ્યાર્થીઓ પણ આપણે લઈ શકીએ છીએ જો ગ્રાફ પેપર લાંબુ હોય તો, બરોબર। તો પ્રમાણ માપ આપણી રીતે યોગ્ય લઈ શકીએ છીએ। એના પછી બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો એમાં પહેલું કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા? તો એનો જવાબ છે 5મા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં છે। તો અહીંયા આપણે લખી શકીએ કે સૌથી વધુ 5મા ધોરણમાં અને સૌથી ઓછા 10મા ધોરણમાં। એના પછી બીજો પ્રશ્ન ધોરણ 6 અને 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા
સંખ્યાનો ગુણોત્તર શોધો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 અને ધોરણ 8 તો 120 ભાગ્યા 100 કરવા પડે. તો અહીંયા આપણે કરીએ 120 ભાગ્યા 100, કેમ કે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો આપણે ગુણોત્તર કરવાનો છે. તો એક એક શૂન્ય ઉડી જશે. હવે 6 દુ 12 અને 5 દુ 10, તો 6 ભાગ્યા 5 ગુણોત્તર આવશે. છઠ્ઠા અને 8મા ધોરણના વિદ્યાર્થીઓનો ગુણોત્તર 6 ભાગ્યા 5 આવશે. આ પછી ચોથો દાખલો, વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે. યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્વિલંબ આલેખ દોરવાનો છે, એટલે કે અહીંયા જે માહિતી છે એ બે સાથે આપેલી છે, વિષય આપેલા છે અને એમાં પ્રથમ અને બીજા સત્ર બંનેના ગુણ આપેલા છે. તો ચાલો આનો આલેખ આપણે પાવર પોઈન્ટમાં દોરીએ. તો અહીંયા આપણને આલેખ દોરીને આપેલ છે. તો અહીં કેસરી સ્તંભ એ બીજા સત્રના ગુણ છે અને વાદળી જે સ્તંભ છે એ પ્રથમ સત્રના ગુણ છે. અહીં પ્રમાણમાં 1 સેમી બરાબર 10 ગુણ લીધેલ છે. હવે આ આલેખનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ આપીશું. તો પ્રથમ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો, એટલે કે પ્રથમ સત્રમાં ઓછા મળ્યા હોય અને બીજા સત્રમાં વધારે ગુણ મળ્યા હોય એવો કયો વિષય છે. તો અહીં આપણે જોઈશું કે ગણિત વિષયમાં પ્રથમ સત્રમાં 88 ગુણ છે અને બીજા સત્રમાં એમાં વધારો થયો છે, 95 ગુણ વધારો થયો છે. અહીંયા વધારો થયો છે પરંતુ ઓછો, અને અહીંયા એ વધારો વધારે છે 88 અને 795, માટે ગણિત વિષયમાં વધારે સુધારો થયો છે. એના પછી બીજો પ્રશ્ન, કયા વિષયમાં સુધારો ઓછો છે. તો અહીંયા આપણે જોઈશું કે સામાજિક વિજ્ઞાન વિષયમાં સુધારો ઓછો થયો છે. તો અહીંયા આપણે લખીએ કે સામાજિક વિજ્ઞાન વિષયમાં સુધારો ઓછો થયો છે. એના પછી ત્રીજો પ્રશ્ન, શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે. તો અહીંયા ગ્રાફની અંદર આપણે જોઈશું તો હિન્દી વિષયની અંદર પ્રથમ સત્રમાં વધારે ગુણ હતા અને બીજા સત્રમાં ઓછા ગુણ છે, માટે તેમાં દેખાવ નીચે ગયો છે. તો અહીંયા આપણે લખીએ કે હિન્દી વિષયમાં દેખાવ નીચે ગયો છે. એના પછી 5મો દાખલો, એક વસાહતનો સર્વે કરતા નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ. તો અહીંયા મનગમતી રમત, તો એ વસાહતમાં રહેતા લોકોની મનગમતી રમત ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હોકી, એથ્લેટિક્સ. હવે જોનાર અને ભાગ લેનાર લોકોની અહીંયા સંખ્યા આપેલી છે. હવે એના ઉપરથી અહીંયા દ્વિલંબ આલેખ દોરવાનો છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે દ્વિલંબ આલેખ દોરેલો છે. માણસોની સંખ્યા y-અક્ષ ઉપર આપેલી છે, x-અક્ષ ઉપર રમતોના નામ છે. તો ક્રિકેટ રમતની અંદર જોનાર વાદળી રંગના સ્તંભ છે અને ભાગ લેનાર એ કેસરી રંગના સ્તંભ છે. તો અહીંયા ક્રિકેટમાં જોનાર લોકોની સંખ્યા 1240 છે અને ભાગ લેનાર લોકોની સંખ્યા 620 છે. જ્યારે બાસ્કેટબોલમાં જોનાર લોકોની સંખ્યા 470 છે અને ભાગ લેનાર લોકોની સંખ્યા 320 છે. જ્યારે સ્વિમિંગમાં જોનાર લોકોની સંખ્યા 510 છે અને ભાગ લેનાર લોકોની સંખ્યા 320 છે. એ જ રીતે હોકીમાં જોનાર લોકોની સંખ્યા 430 છે અને ભાગ લેનાર લોકોની સંખ્યા 250 છે. હવે એના પરથી પહેલો પ્રશ્ન આપણને આપેલું છે, એમાં લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો. તો વિદ્યાર્થી મિત્રો લંબ આલેખ પરથી આપણે અનુમાન કરીશું કે ક્રિકેટ જોવી અને રમવી વધુ પસંદ છે, જ્યારે એથ્લેટિક્સ જોવું અને રમવું ઓછી પસંદ છે. એના પછી બીજો પ્રશ્ન છે, કઈ રમત સૌથી વધુ પ્રચલિત છે. તો અહીંયા આપણે જોઈશું કે ક્રિકેટની રમત એ સૌથી વધુ પ્રચલિત છે. એના પછી રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો રમત જોવી એ સૌથી વધુ પસંદ છે. રમત જોવી તે વધુ પસંદ છે.